વેલકમ ફ્રેન્ડ્સ. એસપીસીસીના પેપર 2 નું સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અગાઉ પણ આપણે ઇકોનોમિક્સના બે પેપર સોલ્વ કરેલા છે. એસપીસીસીનું પણ એક પેપર સોલ્વ કરેલું છે. જો કન્ટેન્ટ તમને ગમતું હોય તો તમને બધાને રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સર્કલની સાથે આ વિડીયોઝ શેર કરજો. અને અત્યારે પણ હવે આપણે પેપર 2 નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. તો તમને બધાને એક રિક્વેસ્ટ છે કે પેન અને પેપર સાથે લઈને બેસજો, જેથી કરીને એક ઇફિશિયન્ટ પેપર સોલ્યુશન આપણે કરી શકીએ. સ્ટાર્ટ કરીએ. પેપર 2 નો સેક્શન સી. ક્વેશ્ચન એવો આપેલો છે કે સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ લેટર્સ રિટર્ન ટુ બેંક ટુ ગેટ ફેસિલિટીઝ એન્ડ સર્વિસીસ ઓફ ધ બેંક. તો બેંકની અંદર આપણે કયા કયા લેટર્સ લખીએ છીએ કે જેની અંદર આપણે ફેસિલિટી અને સર્વિસીસ મળી શકે. તો નોર્મલી બેંકની અંદર બે લેટર લખવા પડે, બે ટાઈપના લેટર્સ લખવા પડતા હોય છે. એક છે રિક્વેસ્ટ લેટર અને સેકન્ડ વન છે કમ્પ્લેન્ટ લેટર. તો શેની રિક્વેસ્ટ કરી શકીએ? તો કોઈ ચેકનું પેમેન્ટ છે એને સ્ટોપ કરવું હોય, કોઈ ટાઈપની લોન આપણે લેવી હોય, લોનની અંદર ટાઈપ્સ તમે આની અંદર હાઇલાઇટ કરો તો કરી શકો કે પર્સનલ લોન છે, પછી હોમ લોન છે, વ્હીકલ લોન છે. આવી કોઈ પણ લોન તમારે લેવી હોય તો એની ઇન્ક્વાયરી માટે તમે રિક્વેસ્ટ લેટર એની અંદર લખી શકો. પછી ફેસિલિટી ઓફ ડેબિટ ઓર ક્રેડિટ કાર્ડ, એની ફેસિલિટીઝ માટે પણ બેંકને રિક્વેસ્ટ લેટર લખી શકીએ. અને કોઈ રીઝનથી તમારે એકાઉન્ટ છે એ ક્લોઝ કરી દેવું છે, એની અંદર કોઈ ટ્રાન્ઝેક્શનલ એક્ટિવિટી તમારે કરવાની નથી, તો આવા સંજોગોની અંદર તમારે રિક્વેસ્ટ લેટર્સ છે એ લખવો પડે. તો કયા સર્કમસ્ટન્સીસની અંદર તમારે કમ્પ્લેન્ટ લેટર લખવો પડે? તો એરર ઇન સ્ટેટમેન્ટ ઓર પાસબુક, તો કઈ પાસબુક પ્રિન્ટ કરવાની અંદર અથવા તો સ્ટેટમેન્ટની અંદર કોઈ એરર બતાવતું હોય, અથવા તો ચેક તમે ક્લિયર કરાવેલો હોય પણ હજુ જે ટાઈમ હોય ક્લિયરન્સનો એના કરતાં પણ પૈસા મળવાની અંદર, મની રિયલાઇઝ થવાની અંદર ડિલે થતું હોય, એના સિવાય કોઈ ક્રેડિટ કાર્ડ કે ચેક અમાઉન્ટની અંદર ડિલે થતું હોય, અથવા તો રોંગફુલ ડિસઓનર ઓફ ચેક, તો આ કન્ડિશનની અંદર તમારે કમ્પ્લેન્ટ લેટર્સ એ લખવો પડે. તો આ રીતે બે સર્કમસ્ટન્સીસની અંદર તમારે બેંક લેટર્સ છે એ લખવા પડતા હોય છે. 32 નંબરનો ક્વેશ્ચન છે, ફોર વિચ ઇસ્યુઝ ડુ બિઝનેસ ફર્મ્સ નોર્મલી નીડ ટુ કોમ્યુનિકેટ ઇન ડિપાર્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. અહીંયા ખાલી ડિપાર્ટમેન્ટ જ લખેલું છે પણ એકચ્યુઅલી આવશે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. તો કયા કયા કારણથી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ બિઝનેસ ફર્મ્સને કોમ્યુનિકેશન્સ કરવા પડતા હોય છે? માર્ચ 22 પૂછાયેલો આ ક્વેશ્ચન છે. તો પેલું છે ઇન્ક્વાયરી રિલેટિંગ ટુ ટેલિગ્રાફ, પોસ્ટ એન્ડ ટેલિફોન, તો એ ડિપાર્ટમેન્ટની અંદર કરવી પડતી હોય છે. પછી ફોર ક્વેશ્ચન રિલેટેડ ટુ રેલવે પાર્સલ્સ, તો એના માટે તમારે રેલવે ડિપાર્ટમેન્ટની અંદર કંઈ પૂછપરછ ઇન્ક્વાયરીઝ કરવી પડે. થર્ડ વન છે ફોર ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ કસ્ટમ્સ એન્ડ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, તો એના માટે તમારે કસ્ટમ ડિપાર્ટમેન્ટની અંદર કોમ્યુનિકેશન કરવું પડે. ફોર ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ સેલ્સ ટેક્સ અને ઇન્કમ ટેક્સ, તો ટેક્સ રિલેટેડ તમારે કંઈ હોય તો એ તમારે રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર કોમ્યુનિકેટ કરવું પડે. તો આવા કોઈ પણ એક બિઝનેસને લગતા ઇસ્યુઝ છે તો આ કોમ્યુનિકેશન પર્પઝ માટે હોય. આ તમારા પેકેજિંગના કુરિયર્સ રિસીવ કરવા કે સેન્ડ કરવા, મોકલવા, બેની અંદર રેલવે પાર્સલ્સ મોટા ભાગે યુઝ કરતા હોય. પછી ઇન્ટરનેશનલ ટ્રેડ જો કરતા હોય તો કસ્ટમ્સ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ, એની અંદર એ ડિપાર્ટમેન્ટમાં તમારે કમ્યુનિકેટ કરવું પડે. અને સેલ ટેક્સ અને ઇન્કમ ટેક્સ રિલેટેડ કોઈ ઇન્ક્વાયરી કરવી હોય તો ગવર્મેન્ટના એ ડિપાર્ટમેન્ટની અંદર તમારે ઇન્ક્વાયરીઝ કરવી પડે. 33 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટેટ એની ટુ ફંક્શન્સ ઓફ સર્ક્યુલર, તો કોઈ સ્કૂલ્સની અંદર કે કોલેજીસની અંદર અથવા તો કોઈ કંપનીઝની અંદર કે ઇન્સ્ટિટ્યુશન્સ કે ફર્મ્સની અંદર કોઈ પણ વસ્તુ ઇન્ફોર્મ કરવા માટે જે ઓફિશિયલ કોમ્યુનિકેશનનો વે છે એ હંમેશા સર્ક્યુલર્સ આવતા હોય છે. તો સર્ક્યુલરના ફંક્શન્સ કયા કયા છે? તો અહીંયા આપણે બિઝનેસ પર્પઝથી અથવા તો ઇન્સ્ટિટ્યુશનલ અથવા તો કંપની પર્પઝથી ભણીએ છીએ. તો ગાઈડ્સ એમ્પ્લોઈઝ ફોર ધેર સ્કોપ ઓફ વર્ક, તો એ લોકોએ અત્યારે કઈ જગ્યાએ કામ કરવાનું છે અથવા તો કયા કામ ઉપર ફોકસ કરવાનું છે, કયા ટાસ્ક ઉપર ફોકસ કરવાનું છે, તો એને ગાઈડ કરવા માટે. સેકન્ડ વન છે ક્લેરિફાઈઝ વોટ એક્સપેક્ટ ફ્રોમ એમ્પ્લોય, તો સર્ક્યુલરની અંદર લખેલું હોય કે અત્યારે એમ્પ્લોઈઝ છે એ આટલા આટલા કામ ઉપર ફોકસ કરે જેથી કરીને આવા આઉટકમ્સની કંપનીને જરૂર છે, એ ક્લેરિફાઈઝ કરવા માટે. આ બીજું ફંક્શન થઈ ગયું. આમ તો બે જ પૂછેલા છે પણ બે એક્સ્ટ્રા હું કરાવું છું જેથી કરીને એક્ઝામની અંદર તમે કોઈ પણ તમને યાદ આવે બે તમે લખી શકો. થર્ડ વન છે મેન્ટેન્સ ઇક્વાલિટી અમોંગ એમ્પ્લોઈઝ, એટલે કે બધા જ એમ્પ્લોઈઝને એક સરખી ઇન્ફોર્મેશન મળી શકે અને સાયમલ્ટેનિયસલી એક સાથે ઘણા બધા એમ્પ્લોઈઝને તમે ઇન્ફોર્મેશન પહોંચાડી શકો. આ બે બીજા એક્સ્ટ્રા ફંક્શન્સ મેં તમને ભણાવી દીધા. 34 નંબરનો ક્વેશ્ચન છે, આवर શેર એપ્લિકેશન્સ ક્લાસિફાઈડ, તો શેર એપ્લિકેશન્સ કઈ રીતે ક્લાસિફાઈડ કરવામાં આવે? તો શેર એપ્લિકેશન્સને ક્લાસિફાઈ કરવા માટે આ સેબીની ગાઈડલાઇન્સ છે.
અને સેબીનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત બીજા ઘણા બધા તમારા સબ્જેક્ટની અંદર પણ આવે છે. તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ સેબીનું ફૂલ ફોર્મ છે. તો એને એપ્લિકેશનને ક્લાસિફાઈ કરવા માટે, અને એપ્લિકેશન શેર એપ્લિકેશન્સ કોની હોય તો મોટા ભાગે ઇન્વેસ્ટર્સની હોય. તો એને ક્લાસિફાઈ કરવા માટે અલગ અલગ 4 ક્લાસિફિકેશન્સ આપેલા છે. એની અંદર એક છે રિટેલ ઇન્વેસ્ટર્સ છે, સેકન્ડ વન છે નોન ઇન્સ્ટિટ્યુશનલ હાઈ નેટવર્ક ઇન્વેસ્ટર્સ છે, થર્ડ વન છે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, અને ફોર્થ વન છે એમ્પ્લોઈઝ ઓફ ધ કંપની છે. તો આવી રીતે 4 કેટેગરીઝની અંદર શેર્સને ક્લાસિફાઈ કરવામાં આવે છે. 35 નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ પ્રોસ્પેક્ટસ, હાઉ ઇટ ઇઝ પ્રિપેર્ડ. તો પ્રોસ્પેક્ટસ શું છે? તો એક ટાઈપની નોટિસ કહી શકો, અથવા તો સર્ક્યુલર, કોઈ એડવર્ટાઇઝમેન્ટ, અથવા તો કોઈ એવું ડોક્યુમેન્ટ છે કે જેનાથી કંપની છે ઇન્વાઇટ કરે છે. કોને ઇન્વાઇટ કરે છે? તો જનરલ પબ્લિકને. શેના માટે ઇન્વાઇટ કરે છે? ટુ સબસ્ક્રાઇબ ફોર ઇટ્સ શેર એન્ડ અધર સિક્યુરિટીઝ. તો આવા પર્પઝ માટે કંપની જ્યારે જનરલ પબ્લિકને ઇન્વાઇટ કરે કે એની અંદર શેર કે સિક્યુરિટીઝને પરચેસ કરવા માટે, તેના માટે બહાર પાડેલી કોઈ નોટિસ, કોઈ સર્ક્યુલર, કોઈ એડવર્ટાઇઝમેન્ટ, અથવા તો કોઈ એવું લીગલ ડોક્યુમેન્ટ, એને કહેવાય છે પ્રોસ્પેક્ટસ. પ્રોસ્પેક્ટસ પ્રિપેર કઈ રીતે થાય? તો સૌથી પહેલા પ્રોસ્પેક્ટસનું ડ્રાફ્ટિંગ કરવામાં આવે. ડ્રાફ્ટિંગ કર્યા પછી એ ડ્રાફ્ટિંગને અથવા તો એ સ્પેસિમેન કોપીને રિવ્યુ કરવામાં આવે કે આની અંદર કોઈ મિસ્ટેક્સ હોય અથવા તો કંઈ ચેન્જીસ કરવાના હોય. પછી એને કંપનીના અંદર એને એપ્રુવલ આપવામાં આવે. એપ્રુવલ આપ્યા પછી રજિસ્ટ્રાર છે એના થ્રુ એને ફાઇલિંગ કરાવવામાં આવે, અને છેલ્લે રજિસ્ટ્રારના ઓર્ડર ઉપર એમને પબ્લિક ડિસ્ક્લોઝર આપવામાં આવે, એટલે કે એને પબ્લિશ કરી દેવામાં આવે કે અમે કંપની તરીકે આ અમારા શેર હોલ્ડર અથવા તો સિક્યુરિટીને પરચેસ કરવા માટે માણસોને ઇન્વાઇટ કરીએ છીએ. તો આ પ્રોસ્પેક્ટસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એક્સપ્લેન મોર્ગેજ ડિબેન્ચર. તો મોર્ગેજ ડિબેન્ચર કોને કહે? તો મોર્ગેજનો મતલબ થાય કે કંપનીના ની અંદર ડિબેન્ચર ઇસ્યુ કરવા માટે એની એસેટ્સને કોઈ ફિક્સ ચાર્જ ઉપર અથવા તો ફ્લોટિંગ ચાર્જ ઉપર કંપનીની એસેટને મોર્ગેજ કરવામાં આવે. મોર્ગેજ એટલે કે ગીરવે રાખવામાં આવે. તો એ જે મોર્ગેજ કરવામાં આવે એને કહેવાય છે મોર્ગેજ ડિબેન્ચર. હવે આ જે મોર્ગેજ ડિબેન્ચર છે એને સિક્યોર ડિબેન્ચરના નામથી પણ ઓળખવામાં આવે છે. એનું સેકન્ડ અધર નેમ છે સિક્યોર ડિબેન્ચર પણ છે. તો મોર્ગેજ કરવા માટે, કંપનીની કોઈ એસેટને મોર્ગેજ કરવા માટે, એની ઉપરથી ડિબેન્ચર લેવા માટે મોર્ગેજ ટ્રસ્ટીની પરમિશન લેવી જરૂરી છે. કેટલા ચાર્જીસ લગાવવા, કેટલા ટાઈમ સુધી લગાવવા, આ બધી પરમિશન છે મોર્ગેજ ટ્રસ્ટી પરમિશન આપશે, પછી તમે કોઈ એસેટ ઉપર ચાર્જ છે એ લગાવી શકો. અને જ્યારે લિક્વિડેશન થાય કંપનીનું, તો એની અંદર જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એનો આ અસેટ્સ ઉપર પહેલો ફર્સ્ટ રાઇટ છે, અથવા તો પ્રાયોરિટી જેને આપવામાં આવશે એ આ ડિબેન્ચર હોલ્ડર્સને આપવામાં આવશે. એટલે આ રીઝનથી પણ ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ સિક્યોર ડિબેન્ચર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, હાઉ ઇઝ મેમ્બરશિપ ગેટ થ્રુ શેર્સ એક્વાયર્ડ ફોર કન્સિડરેશન અધર ધેન કેશ. તો જ્યારે કંપની અથવા તો કોઈ બિઝનેસ એક્ઝિસ્ટન્સમાં આવે, તો એને એક્ઝિસ્ટન્સમાં લાવતા પહેલા ઘણા બધા માણસોની સર્વિસીસની આપણે જરૂર પડતી હોય. હવે એ લોકો જે સર્વિસીસ આપે છે, તો કોઈ પણ સ્વાભાવિક વાત છે કે ભાઈ કોઈ સર્વિસીસ આપે છે તો તમારે એની સામે એને કોઈ પેમેન્ટ છે એ આપવું પડશે, કારણ કે એ તમારી કંપની માટે કામ કરે છે. તો એને પેમેન્ટની બદલામાં, એને રેમ્યુનરેશનની બદલામાં કંપની છે એ ફૂલી પેઇડ અપ શેર્સ છે એ લોકોને આપી દેશે. જે એને સર્વિસ પ્રોવાઈડ કરી છે એના બદલામાં એને કંપની છે એ શેર્સ આપી દે. તો આવી રીતે જે શેર્સ આપવામાં આવે તેનાથી પણ એને મેમ્બરશિપ મળી જશે. અને આવા જે મેમ્બર્સ છે કે જે લોકો એ સર્વિસની બદલામાં કંપની એને શેર આપે છે, તો એવા માણસોના નામ છે એ કંપનીના રજિસ્ટરની અંદર એન્ટર કરી દેવામાં આવે છે. તો આવી રીતે કેસ સિવાય પણ મેમ્બરશિપ સર્વિસ પ્રોવાઈડ કરીને લઈ શકાય છે. 38 નંબરનો ક્વેશ્ચન છે, હુ આર ધ ફર્સ્ટ ડાયરેક્ટર્સ ઓફ અ કંપની અને હુ અપોઇન્ટ્સ ધેમ. માર્ચ 23 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો એઝ પર પ્રોવિઝન ઓફ આર્ટિકલ ઓફ એસોસિએશન, જે લોકોએ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ની અંદર સિગ્નેટરીઝ જેટલા કંઈ છે એ લોકો કંપનીના ફર્સ્ટ ડાયરેક્ટર બનવા માટે ડીમ્ડ છે, મતલબ કે એ લોકો એલિજિબલ છે. અને જો કોઈ આર્ટિકલ ઓફ એસોસિએશન ની અંદર કોઈ જ પ્રોવિઝન્સ બનાવેલ ન હોય, તો સિગ્નેટરીઝ છે એ લોકો જ કંપનીના ફર્સ્ટ મેમ્બર તરીકે, ફર્સ્ટ ડાયરેક્ટર છે એ અપોઇન્ટ થઈ જાય છે. તો આવી રીતે ફર્સ્ટ સિગ્નેટરીઝ જેટલા કઈ છે એને કંપનીના ફર્સ્ટ ડાયરેક્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. 39 નંબરનો ક્વેશ્ચન છે, વિચ ડિટેલ્સ આર ઇન્ક્લુડેડ ઇન મિનિટ્સ. મિનિટ્સનો મતલબ થાય છે કે કંપનીની જ્યારે મીટિંગ ચાલતી હોય એ વખતે કંપનીના સેક્રેટરી અથવા તો બીજા કોઈ કંપનીના એવા મેમ્બર્સ છે કે જેણે આખી કંપનીનું ઇન રિટર્ન ફોર્મ
બધા જ પ્રૂફ રાખેલા હોય એને કહેવાય મિનિટ્સ. તો મિનિટ્સની અંદર કઈ કઈ વસ્તુ હશે? તો સ્વાભાવિક વાત છે કે જે તારીખે મીટિંગ હોય એ ડેટ, કેટલા વાગે મીટિંગ હતી એ ટાઈમ, કઈ ટાઈપની મીટિંગ હતી એટલે કે જનરલ મીટિંગ હતી, એન્યુઅલ જનરલ મીટિંગ હતી, એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ હતી એ ટાઈપ, અને કઈ જગ્યાએ એટલે કે વેન્યુ ઓફ મીટિંગ. તો આ 4 વસ્તુ હશે ફર્સ્ટ વન. સેકન્ડ વન છે નેમ, ડેઝિગ્નેશન એન્ડ ચેરમેન, ડાયરેક્ટર્સ, ઓડિટર્સ જે કોઈ મીટિંગ ની અંદર પ્રેઝન્ટ હોય એ બધાના ફૂલ નેમ અને એની ડેઝિગ્નેશન્સ લખેલી હશે. હવે આ મીટિંગ ની અંદર કોઈ ઓફિસર્સ ની એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી હોય તો એ પણ મિનિટ્સ ની અંદર લખેલું હશે. નેમ્સ ઓફ મેમ્બર્સ હુ હેવ સપોર્ટેડ એન્ડ અપોઝડ ધ રિઝોલ્યુશન ઇન ધ મીટિંગ. તો કોઈ રિઝોલ્યુશન જ્યારે પાસ કરવામાં આવતું હોય, કોઈ પ્રપોઝલ મૂકવામાં આવે તો એ પ્રપોઝલને કેટલા લોકોએ સપોર્ટ કર્યો અને કેટલા લોકોએ અપોઝ કર્યો એ લોકોના પણ નેમ્સ છે આની અંદર ઇન્ક્લુડ કરેલા હશે. અને પ્રોસીડિંગ ઓફ મીટિંગ સ્ટેટેડ બાય ચેરમેન. તો ચેરમેને કઈ રીતે મીટિંગ છે એને પ્રોસીડ કરાવેલી એની પણ ડિટેલ્સ છે એ મિનિટ્સ ની અંદર લખેલી હશે. તો આવી રીતે ટોટલ 5 ડિટેલ્સ મિનિટ્સ ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The earlier process of dissolution of company means the process of taking the company into liquidation. તો જ્યારે કંપનીનું ડિઝોલ્યુશન કરવાનું હોય તો એ વખતે કંપનીને આપણે લિક્વિડેશન તરફ લઈ જઈએ છીએ. આ એક સ્ટેટમેન્ટ છે એ આપણે એક્સપ્લેન કરવાનું છે. તો હવે ડિઝોલ્યુશન ઓફ કંપની છે એ શું છે? તો એ એક એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે કે જેનાથી આપણે કંપનીની લાઈફને એન્ડ ઉપર લઈ જઈએ છીએ, એટલે કે એ કંપનીનું આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. તો કંપનીનું વાઇન્ડ અપ કરવું હોય તો તમારે ડિઝોલ્યુશન કરવા માટે એક પર્પઝ એવો હોય છે કે આની કંપનીની જેટલી કઈ અસેટ્સ છે એ બધાને આપણે રિયલાઇઝ કરી લઈએ, એટલે કે એના આપણે કેસ છે એ લઈ લઈએ. તો એના માટે તમારે શું કરવું પડશે? તો ડિઝોલ્યુશન કરવા માટે, કંપનીને લિક્વિડાઇઝ કરવા માટે, જે અસેટ્સ છે એને લિક્વિડાઇઝ કરવા માટે તમારે એક લિક્વિડેટરની એપોઇન્ટમેન્ટ કરવી પડે. લિક્વિડેટરની એપોઇન્ટમેન્ટ કરો તો એનાથી લિક્વિડેટર પાસે કઈ કઈ ઓથોરિટીઝ આવી જશે? તો જેટલો કઈ કંટ્રોલ છે કંપનીની અસેટ્સનો એ બધો જ કંટ્રોલ કોની પાસે આવી જશે? લિક્વિડેટર્સ પાસે આવી જશે. સેકન્ડ વન છે કે હવે અસેટ્સનું રિયલાઇઝેશન કરવાની સ્ટાર્ટ કરશે, એટલે કે અસેટ્સને સેલ કરવી અથવા તો લીઝ ઉપર આપી દેવી કે કોઈ પણ રીતે રિયલાઇઝ કરવાની શરૂઆત કરશે. હવે રિયલાઇઝ થયા પછી જે કંઈ કંપનીનું ડેપ્ટ હશે એ ડેપ્ટ પણ પે કોણ કરી દેશે? પે કરવાની શરૂઆત કોણ કરશે? લિક્વિડેટર કરશે, અસેટ્સમાંથી જેટલું કંઈ રિયલાઇઝ થશે એમાંથી. ડેપ્ટ પે કર્યા પછી જે કંઈ સરપ્લસ અમાઉન્ટ્સ વધે છે તો એને ડિસ્ટ્રીબ્યુટર અથવા તો શેર હોલ્ડર છે એની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ પણ કોણ કરે છે? આ લિક્વિડેટર કરે છે. તો આના ઉપરથી ખબર પડે છે કે ભાઈ કંપનીનું ડિઝોલ્યુશન તમે કરો છો તો મતલબ કે કંપનીને તમે કઈ બાજુ લઈ જાઓ છો? તો કંપનીને લિક્વિડાઇઝ કરવા તરફ લઈ જાઓ છો. અને જ્યાં સુધી કંપનીનું ડિઝોલ્યુશન ચાલુ હોય છે ત્યાં સુધી કંપનીની એક લીગલ એન્ટિટી તરીકે આઈડેન્ટિટી એઝ ઇટ ઇઝ એક્ઝિસ્ટ કરે છે. મતલબ કે વાઇન્ડ અપ કરવાના ડિસિઝનથી કંપની એન્ડ ઉપર નથી આવી જતી, પણ લિક્વિડેશન પ્રોસેસ છે એ કમ્પ્લીટ થાય પછી જ આપણે કહી શકીએ કે કંપનીનું ડિઝોલ્યુશન થયું છે. તો અહીંયા તમારો સેક્શન સી કમ્પ્લીટ થાય છે. ફરીથી બધાને એક રિક્વેસ્ટ છે કે જો કન્ટેન્ટ સમજવામાં, સાંભળવામાં, જોવામાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે આ ચેનલને શેર પણ કરજો, અને કોઈ એવા સજેશન્સ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો. અને તમે આ વિડીયો ગુજરાતના કયા જિલ્લામાંથી જોવો છો એની પણ કોમેન્ટ ખાસ કરજો. થેન્ક યુ. ફરી મળીશું આપણે સેક્શન ડી સાથે.